જય માતાજી મિત્રો, આજે આપણે ગામડા જેવા દેશી ચૂલા ઉપર બનાવી શકાય એવા સરસ મજાના બાજરાના રોટલા આપણે ઘરે ગેસ ઉપર બનાવતા શીખવાનું છે. એ પણ અલગ અલગ 3-4 રીતથી. જે બહેનોને બાજરાના રોટલા બનાવતા ન આવડતું હોય એમને પણ દેશી ચૂલા જેવા સરસ મીઠા અને ફૂલીને આવા દડા જેવા ગોળ સરસ મજાના બને એવા બાજરાના રોટલા બનાવતા આપણે શીખવાનું છે. મેં જે ટ્રીપ્સ બતાવી છે એનાથી જો તમે બાજરાના રોટલા એવી રીતે તમે બનાવશો તો સરસ ફૂલીને દડા જેવા મસ્ત જ મીઠા એવા દેશી ચૂલા જેવા બાજરાના રોટલા બનશે. સૌથી પ્રથમ આપણે અલગ એક વાસણમાં પાણી લઈ અને એમાં જોઈતા પ્રમાણમાં આપણે મીઠું નાખીને અને એને સરસ રીતે ઓગાળી દેવાનું છે અને પછી જ આપણે રોટલા બનાવવાનું ચાલુ કરવાનું છે. આવી રીતે અલગથી આપણે મીઠું થોડુંક એમાં નાખીને ઓગાળી દઈશું પહેલાં સરસ એવું, અને માપ પ્રમાણ આપણે જોઈ લઈશું કે બહુ રોટલો ખારો ન થઈ જાય અને મોળો પણ ન રહે, જેનાથી આપણે રોટલાની મીઠાશ સારી આવશે. આ રીતે આપણે મીઠું સરસ રીતે ઉકાળી દેવાનું છે. પછી આપણે લોટ લઈ લેવાનો છે. જેવડો આપણે રોટલો બનાવવો હોય નાનો મોટો એ પ્રમાણે આપણે લોટ લઈ લેવાનો છે એ પ્રમાણમાં. અને લોટમાં આપણે પછી મીઠું નાખવાનું રહેશે નહીં, કારણ કે આ મીઠાવાળું પાણીનો જ આપણે ઉપયોગ કરીશું. આ રીતે હવે થોડું થોડું પાણી આપણે નાખતા જઈશું અને લોટને મસળતા જઈશું. હવે આવી રીતે લોટ આપણે ભેગો કરી દઈશું એટલે સરસ મજાનો લોટને પાણી લાગી જશે અને મીઠું પણ સાથે આપણે પાણીમાં નાખ્યું છે એટલે સરસ જ લાગી જશે. આ રીતે લુલવાણી લઈને જ ગામડાની મહિલાઓ છે, ગામડાની બહેનો છે, એ લુલવાણી આ રીતે લઈ અને બાજરાના રોટલા બનાવતી હોય છે. જ્યારે આપણે સિટીમાં આ રીતે આનો ઉપયોગ નથી કરતા હોતા એટલે એના કારણે રોટલાની મીઠાશ આવતી નથી. પણ આપણે પણ આજે લુલવાણી લઈ અને બાજરાનો રોટલો બનાવવાનો છે. આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટ મસળતું જવાનું છે. લોટ જેટલો મસળાશે એટલો જ એની ચીકાશ વધશે લોટની, અને ચીકાશ વધશે એટલે રોટલો ટીપશું જ્યારે અથવા આપણે બનાવશું ત્યારે તૂટશે નહીં અને એમાં સહેજ પણ પોલ નહીં પડે. એટલે લોટ બરાબર આપણે આ રીતે ચીકવતું જવાનું થોડી વાર માટે 2 મિનિટ ચીકવવાનું છે. સરસ એવો ભેગો થઈ જાય. આપણે હાથ હારે ચોંટવાનું બંધ કરી દે લોટ એટલો આપણે ચીકવવાનો છે. આપણે હાથ હારે ચોંટવો જોઈએ નહીં, અને હાથ હારે ચોંટવાનું લોટ બંધ કરી દે એટલે પછી આપણે સરસ મજાનો એનો ગોળો વાળી દેવાનો છે અને આપણે તાવડી પહેલાં તપવા મૂકી દેવાની છે. આપણે ચૂલાનો ઉપયોગ નથી કરવાનો. આપણે અત્યારે લગભગ બધા ગેસ ઉપર જ બધું બનાવતા હોય છે એટલે આપણે ગેસ ઉપર જ બનાવવાના છે રોટલા. પણ તોય પણ ગામડામાં જ્યાં ચૂલા ઉપર બનાવે છે એવા મીઠા રોટલા અને સરસ જ ગોળ અને એવા ફૂલીને દડા જેવા બનશે. એટલે આપણે ગેસ ઉપર તાવડી તપવા મૂકી દેવાની અને રોટલો બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં તાવડી બરાબર તપી જાય. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલો નાખીએ એ પહેલાં તાવડી સહેજ પણ ટાઢી ના હોવી જોઈએ, ખૂબ તપેલી અને સરસ હોવી જોઈએ. આ રીતે આપણે ગોળ અને બનાવી લેવાનો છે. પછી હાથમાં લઈ લેવાનું છે. સૌથી પ્રથમ હું તમને આ હાથમાં લઈને જે રોટલો ટીપવાની રીત છે એ બતાવું છું. જે બહેનોને આવડે છે એમને તો આ રોટલાની આ રીતે બનાવવાની રોટલાની ટ્રીપ્સ બહુ સારી છે, કારણ કે આનાથી રોટલાને અંદર હાથને આંગળાની ડિઝાઇન પણ પડે છે સરસ, અને પાતળો અને બહુ સરસ એવો રોટલો અને ખાધા બહુ મીઠો લાગશે. એટલે જે આવડે છે એ આ રીતે કરી શકે છે, અને જે નથી આવડતા એ આને પછીની બીજી રીતો બતાવું છું એનાથી એ રોટલો બનાવી શકશે. આ રીતે ધીમે ધીમે આંગળાનો ઉપયોગ કરી એટલે આગળની ધારના ભાગ છે એ બધા જ આપણે પહેલાં પાતળા કરી લેવાના છે. ધારનો બધો ભાગ આપણે પાતળો કરી લઈશું સરસ મજાનો, અને પછી છેલ્લે આપણે વચ્ચેના ભાગમાંથી ટીપવાનું હોય છે. હવે આપણે હવરેક દહીં તાવડી ખૂબ તપી ગઈ છે એટલે આપણે એમાં રોટલો મૂકી દઈશું. માટીની તાવડીનો જ ઉપયોગ કરવો, આ ખાસ ધ્યાન રાખવું, તો જ રોટલામાં મીઠાશ આવશે. લોઢીની કે એવી તવીની તાવડીનો ઉપયોગ કરવાનો નથી. આપણે માટીની તાવડીનો જ ઉપયોગ કર્યો છે, જે દેશી કહેવાય છે માટીની તાવડી. એટલે હવે જો એ ખૂબ તપેલી હતી એટલે એક બાજુનું પડ સરસ એવું ચડી ગયું છે. જો કેવી મસ્ત ડિઝાઇન પડી છે અને એકદમ ગોળ ને કેવો સરસ રોટલો થયો છે. બસ આ રીતે આપણે શેડવી લેવાનું છે બંને બાજુ હવરે, અને પછી જોજો આ રોટલો કેવો ફૂલાઈને સરસ મજાનો દડા જેવો થશે. જો
જો કેવો સરસ ફૂલાણો છે, બહુ જ સરસ રોટલો બન્યો છે અને આ રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે. આપણે આ રીતે બધા રોટલા શેકવાના છે. પછી પણ પહેલાં તો આપણે એને બનાવવાની રીત અલગ અલગ જોઈ લેવાની છે. જો આપણે આ રીતે ટીપતા હોય પણ ન આવડતા હોય જેને એને પડી જાય અથવા તો ભાંગી જાય અથવા તો વચ્ચેથી 2 કટકા થઈ જાય તો શું કરવાનું છે, આપણે એક પાટલી લઈ લેવાની છે અને પાટલી ઉપર લોટનો જે આપણે ગોળ પીંડો બનાવ્યો હોય એને 2 પ્લાસ્ટિકની વચ્ચે લઈ લેવાનો છે. પ્લાસ્ટિક ઉપર સહેજ તેલ લગાડવાનું ભૂલવાનું નથી, જેથી રોટલો સરળતાથી બેમાંથી બહાર કાઢી શકાય. પછી આ રીતે બીજી પાટલીથી અથવા કોઈ વજનદાર એવી સીધી વસ્તુથી આપણે ભાર દઈ દેવાનો, જેથી રોટલો એકદમ પતલો થઈ જશે મસ્ત એવો. અને તેલ લગાડ્યું છે એટલે ઉખડી તો જશે જ, એની સાથે રહેશે નહીં. આ રીતે જો કેવો મસ્ત પતલો બની ગયો છે ને, ટીપા વગર પણ 2 હાથની વચ્ચે રોટલો ટીપતા ન આવડે તો આ રીતે પણ બનાવી શકાય. હવે આપણે ત્રીજી રીત શીખવાની છે રોટલો બનાવવાની, કે પહેલાં આવી રીતે પાટલી ઉપર આપણે થોડોક પ્લાસ્ટિકની ઉપર તેલ નહીં લગાડવાનું, એની બદલે થોડોક કોરો લોટ ભભરાઈ દેવાનો અને પછી લોટનો ગળ્યો મૂકી દેવાનો અને આ રીતે હવરે પ્રેસ કરતું જવાનું અને પ્લાસ્ટિકને ગોળ ફેરવતું જવાનું, જેથી બધી બાજુ રોટલો સરસ એવો પાતળો બનતો જાય. વચ્ચેથી અને ધાર ઉપર પણ આ રીતે પ્રેસ કરવાનું ધીમે ધીમે અને વચ્ચે ક્યારેક આપણે પાણીવાળો હાથ કરતું જવાનું, એટલે રોટલા હારે આપણો હાથ ચોંટે નહીં. જો આ રોટલો બનીને કેવો મસ્ત તૈયાર થયો છે. બસ હવે આપણે આ રોટલો તૈયાર થઈ ગયો છે અને આપણે તાવડીમાં મૂકી દેવાનો છે. રોટલા બનાવવાની નવી રીત તમને કેવી લાગી એ કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ